પાઠ 12 નવા વર્ષના સંકલ્પો. આ પાઠ છે. ઓકે, ચલો આ પાઠ છે ને એની શબ્દ સમજૂતી છે એ તમારી ટેક્સ્ટ બુકમાં તો છે જ તે. મેં તમને ઓલા બધા શબ્દ છે કીધા હતા, જે અમુક અઘરા અઘરા શબ્દો હું તમને કહેતી જતી હતી, બરોબર? ઈ પણ જે લોકોએ રફ બુકમાં લખી છે એ લોકો ફેર બુકમાં કમ્પ્લીટ કરવાની છે. કેમ કે તમારી ટેક્સ્ટ બુક છે ને, ટેક્સ્ટ બુકમાં સાવ ઓછી શબ્દ સમજૂતી છે, 4 કે 5 જેટલી જ છે. એટલે મેં લખાવી એમ કરી અને છે ને ઈ 1 પેજ જેટલી થશે. અને જે લોકોએ મેં સૂચના આપી હોય અને લખ્યું ન હોય, અથવા તો મેં પાઠ સમજાયો ત્યારે હાજર ન હોય, ઈ લોકો છે એ 1 પેજ શબ્દ સમજૂતી માટેનું છોડી દે. કેમ કે આપણે શબ્દ સમજૂતી તો બધામાં લખીએ જ છીએ પહેલા સ્ટાર્ટિંગમાં. એટલે શબ્દ સમજૂતી માટેનું પેજ છોડી દો. સૌથી પહેલા લખો પાઠ 12 નવા વર્ષના સંકલ્પો. હેડિંગ મારો પાઠ 12 નવા વર્ષના સંકલ્પો. ચલો, અને લેખકનું નામ લખો. બકુલ ત્રિપાઠી. બકુલ ત્રિપાઠી. ચલો, એટલું પહેલા સૌથી પહેલા લખો. હવે લખો પાઠનો પ્રકાર. એમાં લખો હાસ્ય નિબંધ. જન્મ. હાસ્ય નિબંધ. જન્મ 27/11/1928 અને મૃત્યુ 31/8/2006. ચલો, એટલું લખાઈ ગયું? આજની તારીખ લખો. 18/12/2020. અને એક છેલ્લે છે ને ઓલામાં નીચે લખી નાખો વતન નડિયાદ. ચલો, લખાઈ ગયું? ઓકે, હવે સૌથી પહેલા છે હેડિંગ મારવાનું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. ચલો, પહેલો ક્વેશ્ચન છે રોલ નંબર 40 રીડ કરશે. રોલ નંબર 40. હા મિસ. બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર સીધી અસર થાય છે. એ કંઈક નવો જ ચમકારો લાવી દે છે. બી તાજગી આપે છે. સી કાર્યરત કરી દે છે. અને ડી સંઘર્ષી બનાવી દે છે. શું આવશે? અહીંયા આગળ છે ને સી આવશે. સીધી લખ્યું છે ને
ત્યાં આગળ સી. સી બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર સી અસર થાય છે. ચલો શું આવશે? કયો છો? અહીંયા સીધી લખ્યું છે ને ત્યાં મિસ્ટેક છે, ત્યાં આગળ સી લખવાનું છે. સી અસર થાય છે. અને 4 ઓપ્શન આપેલા છે. યશસ્વી 4 માંથી આન્સર શું આવશે બેટા? લેફ્ટ થઈ ગઈ. કેમ એવું જ થાય દર વખતે? થઈ. ઓકે. યશુ હા મિસ. કેમ લેફ્ટ થઈ ગઈ બેટા? મિસ નેટ વયું ગયું. ઓકે ચલો 4 માંથી ઓપ્શન કયો સાચો ઓપ્શન છે બેટા? કયો જવાબ આવશે? એ. હા કેમ એ આવશે? ચલો કેતો ચલો કોણ કહેશે એ કેમ આવશે આન્સર? કારણ કે આપણને છે ને નવું કઈક બનવાની એકમ ઈચ્છા જાગે છે એટલે. હા સરસ, વેરી ગુડ, સાચો છે આન્સર. જો બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર સી અસર થાય છે. લખો પ્રશ્ન પહેલો. અને એના 4 ઓપ્શન છે. કંઈક નવો ચમકારો લાવી દે છે, ડી તાજગી આપે છે, સી કાર્યરત કરી દે છે, કે ડી ઊંઘણસી બનાવી દે છે. તો એનો આન્સર છે એ કંઈક નવો ચમકારો લાવી દે છે. કારણ કે બેસતું વરસ આવે ને એટલે બધાને છે ઈ કંઈક છે ઈ નવું કંઈક કરવું, બરાબર, પોતાની જાત છે એને સુધારવા માટે છે કંઈક નવું કરવું એવી ઈચ્છા થાય છે. એટલા માટે કંઈક નવો ચમકારો લાવી દે છે. ઈ આન્સર આવે ઓપ્શન એ. ચલો પહેલો ક્વેશ્ચન અને એનો આન્સર લખાઈ ગયો ગર્લ્સ? યસ મેમ. ઓકે સરસ છે. ચલો સરસ. ચલો રોલ નંબર 41 સકીના બીજો ક્વેશ્ચન તો વાંચ. યસ મેમ. સેકન્ડ MCQ. બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? સી બુધ નહીં, પેલા ઓપ્શન બોલું છું. એ સંત મહાત્મા થવાની, બી ઉદ્યોગપતિ થવાની, સી બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની, ડી રાજનેતા થવાની. તો સી આન્સર આવશે બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની. ઈ બધા જ વ્યક્તિઓ કેમ થવાની ઓલી થાય છે? ઉદ્યોગપતિ ને સંત મહાત્મા ને રાજનેતા થવાની કેમ નથી થતી? ચાલો સકીના કયો આન્સર? કેમ એમ થાય છે કે આપણે બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન લોકો પ્રસિદ્ધ. હા એ લોકો પ્રસિદ્ધ છે વ્યક્તિઓ થઈ ગયા હતા અને એના જીવનમાં ખૂબ નિયમિત હતા, બરોબર, અને આખી દુનિયામાં એ પ્રખ્યાત છે એવા વ્યક્તિઓ બધા છે. એનું નામ છે આખી દુનિયામાં રોશન કર્યું છે, બરોબર, એટલા માટે છે એવી છે ઈચ્છા થાય છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન. બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? એ સંત મહાત્મા થવાની, બી ઉદ્યોગપતિ થવાની, સી બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની, કે ડી રાજનેતા થવાની. તો એનો આન્સર છે ઓપ્શન સી બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની. ચલો ત્રીજો ક્વેશ્ચન રોલ નંબર 73 સમા. યસ મિસ. ચલો વાંચો. ચલો વાંચો ત્રીજો ક્વેશ્ચન. ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? હા શું આવશે? એ સૂંઘવા,
બી હાસ્ય રસમાં, સી વીર રસમાં કે ડી અદ્ભુત રસમાં? સી વીર રસમાં. ચાલો. દિવાળીનો ઉત્સાહ, ત્રીજો MCQ લખો. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? એ શૃંગાર રસમાં, બી હાસ્ય રસમાં, સી વીર રસમાં કે ડી અદ્ભુત રસમાં? તો એનો સાચો આન્સર છે વીર રસમાં. કાંઈક છે નવું કરી અને બતાવ એને કહેવાય વીર રસ. ચાલો હવે રોલ નંબર 19 જૈનબ. હા મિસ. ચલો 1 થી 3 ક્વેશ્ચન અને આન્સર બંને રિપીટ કરવાનું છે, એટલે જે લોકોને બાકી હોય ને એ લોકોને લખાય છે. હા મિસ. પેલો MCQ, બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર શી અસર પડે છે? જવાબ, કંઈક નવો ચમકારો લાવી દે છે. બીજો ક્વેશ્ચન વાંચો. બીજો MCQ, બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? જવાબ, હા બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની? ત્રીજો MCQ, દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? જવાબ, હા વીર રસમાં. ઓકે સરસ. ચાલો 3 ગર્લ્સ લખાઈ ગયા ને બધાને? હા મિસ. હા મિસ, ઓકે લખાઈ ગયા. ઓકે ચલો જૈનબ, ચોથો હવે ક્વેશ્ચન શું વાંચીને બોલું? એનો આન્સર આપ. ચોથો ક્વેશ્ચન નહીં જૈનબ, હું બધાના નંબર લખેલા છે, હું બધાના વારા લઈશ. કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું? એ ઘરનું, બી ઘડિયાળનું, સી રસ્તાનું, ડી ફર્નિચરનું? જવાબ, બી ઘડિયાળનું. હા ઓકે. મિસ 5માં હું રીડ કરું? હું આ કઈશ બેટા. સમા છો ને? નહીં. તો નિદા. યસ. હમણાં લવ જ છું, વારા બધાના રોલ નંબર લખ્યા જ છે. કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું? ઓપ્શન એ ઘરનું, ઓપ્શન બી ઘડિયાળનું, ઓપ્શન સી રસ્તાનું કે ઓપ્શન ડી ફર્નિચરનું? સાચો આન્સર છે ઓપ્શન બી ઘડિયાળનું. શું કામ ઘડિયાળનું સમારકામ ચાલ્યું? ઘડિયાળ બગડી ગઈ હતી ને. તો એને ઘડિયાળ બગડી ગઈ તો શું કામ હતું? ઘડિયાળનું શું કામ હતું એને? વહેલા ઉઠવાનું હતું એટલે એને ઘડિયાળનું અલાર્મ મેક્યું, પણ ઘડિયાળ જ બગડી ગઈ એટલે એનો સંકલ્પ ન લેવાયો કે હું વહેલા ઉઠીશ, એટલે એને હા ઘડિયાળ કરાવવા આપી. સરસ, વેરી ગુડ, બરોબર છે. ચલો રોલ નંબર 26 તથીર. હા મિસ. 5મું વાંચ બેટા. લેખકે કેટલા કલાક આપવાનો સંકલ્પ કર્યો? હા એ 2 અહીંયા આગળ છે ને 1 મિનિટ, અહીંયા કાતવાનું આવશે. અહીંયા આગળ કાતવાનું. કાતવાનું એટલે? ઓલું મેં તમને નતું કીધું, ગાંધીજી છે એ રેટીઓ ઉપર છે ઓલું સૂતર કાતતા રેટિયા ઉપર, એવડું. આપણે 8 સમજાય. સંકલ્પો પેલા છે. હા 8 સંકલ્પો પેલા છે ને એમાંથી. હાલો મિસ વાંચો. હું આન્સર આપવાનું? આપા તથીર ને તો બોલવા દે. ઓકે. તથીર વાંચ બેટા. નિદા તારો વારો લઈશ, બધાના નંબર લીધા જ છે મેં, લખ્યા જ છે. હો બધાનો વારો આવશે, તારો લેખક વારો રહી નહીં જાય. કલાક કાટવાનો સંકલ્પ કર્યો? 1.5 કલાક. હા સરસ. ઓપ્શન તો વાંચ પણ બધા. કેટલા ઓપ્શન આપેલા છે? 2 કલાક, 1 કલાક, હા 3 કલાક, 1.5 કલાક. 1.5 હા કલાક. સરસ, વેરી ગુડ તથીર. ચાલો, લેખકે કેટલા કલાક કાતવાનો સંકલ્પ કર્યો? ઓપ્શન એના છે 2 કલાક, 1 કલાક, 3 કલાક કે 1.5 કલાક?
તો એનો આન્સર છે ઓપ્શન ડી 1.5 કલાક. ચલો હવે રોલ નંબર 18 નો વારો છે. સિદ્રા. હા. સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? હા. મોહ, ઓપ્શન જીવનની વાંચો. માયા, જીવનની માયા, ધનનો મોહ, પૂજાપાઠ, સોનાનો મોહ. જીવનની હા માયા. હા. શું કામ જીવનની માયા કીધું છે અહીંયા આગળ? શું કામ એવું કીધું છે? સંતો મહાત્મા એમ શું કામ કહે છે કે જીવનની માયા આપણે ન રાખવી જોઈએ? ચલો કોઈ નથી ખબર. નિદા હાલ હવે આન્સર આપ. તું મને પ્રશ્ન પૂછ્યા કરત ને, હવે આન્સર આપ. હું યસ. બોલું કરો છો. હા કેમ એવું કીધું હમણાં? જીવનની માયા. એટલે કે આપણે કોઈની ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ, એમ આપણે આપણું કરી લેવાનું. એવો અર્થ નથી થતો અહીંયા આગળ. જીવનની માયા એટલે. ચલો કોણ કેશે? જીવનની માયા એટલે શું? એટલે પોતાનું બધું જ છોડી દેવાનું ને ઓલો લેવાનું, શું કેવાય? સંન્યાસ. સંન્યાસ. હા પણ એમ નહી, આપણે જીવનની માયા શું કામ ન રાખવી જોઈએ? હાલો. મારો કહેવાનો મતલબ ઈ છે. મારો પ્રશ્ન ઈ છે, જીવનની માયા શું કામ ન રાખવી જોઈએ? ખુશ રહેવાનું એમ, દુઃખ કાંઈ રાખવાનું નહીં. નહીં ઈ નથી થતું. ઈ નથી થતું. કોઈને નથી ખબર. બોલો વિચારો બસ. આપણે જીવનની માયા શું કામ ન રાખવી જોઈએ? સિદ્રા. ચલો શું કેમ ન રાખવી જોઈએ? આપણું મૃત્યુ ગમે ત્યારે થવાનું જ રહેશે તો એમ. ઓકે જો વેરી ગુડ સિદ્રા. તો બોલતી કેમ નહોતી આન્સર એનો? સરસ સિદ્રા. આન્સર તને ખબર હતી તો બોલ્યો કેમ નહીં? કે કોન્ફિડન્ટ નહોતી કે મારો આન્સર સાચો છે કે ખોટો છે? હા. ગમે આન્સર હોય કહી દેવાના. નિદાની જેમ. નિદા એટલે કહી જ દે ન ને. બોલ. ચલો જો સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? ઓપ્શન એ જીવનની માયા, ઓપ્શન બી ધનનો મોહ, ઓપ્શન સી પૂજાપાઠ કે ઓપ્શન ડી સોનાનો મોહ. તો એનો સાચો આન્સર છે ઓપ્શન એ જીવનની માયા. બરાબર. હવે આ જીવનની માયા છે એ શું કામ મૂકવાનું કહી ગયા છે? કારણ કે આપણું મૃત્યુ છે એ નિશ્ચિત છે. એટલે આપણે છે જીવન જીવવાની એટલી બધી લાગણી રાખવી જોઈએ નહીં. અને લેખક તો છે એ લાગણીને છે એ શું કરી રહ્યા હતા? માયા છે એ વધારી રહ્યા હતા. શું કામ? કઈ રીતે માયા વધારતા હતા? ચાલો જીવન જીવવાની માયા લાગણીને કઈ રીતે વધારતા હતા? હાલો કયો હવે. હું એટલે ડીપમાં પ્રશ્ન પૂછું છું. એમસીક્યુ માંથી વધારે અંદર એમસીક્યુ પૂછું છું. કેમ કે તમને પાઠ બરાબર સમજ્યા છો કે નથી સમજ્યા એ માટે જાણવા જ છે. ચાલો લેખક છે કઈ રીતે માયા વધારી રહ્યો હતો? લેખક નો સંકલ્પ શું હતો? ચાલો એ કયો તો પેલા વહેલા મને. ઉઠીને વહેલા હા ઉઠવાનું એની માયા વધારતો હતો. હા વહેલા ઉઠીને એને નક્કી કર્યું હતું ને કે જો આપણે રોજ છે એ 7 કલાકને બદલે 5 વાગે 7 વાગે ઉઠતો હતો લેખક, બરોબર? તો 7 વાગે ઉઠવાને બદલે 5 વાગે ઉઠીએ તો આપણા છે જીવનમાં છે 4 વર્ષ જેટલો વધારો થાય, બરોબર? એવી ગણતરી એને કરી હતી. તો અહીંયા આગળ છે એમ કે છે કે ઈ માયા છે વહેલા ઉઠી અને જીવન વધારે જીવવાની માયા છે એ વધારી રહ્યો હતો એમ આવે. ચાલો છઠ્ઠો લખાઈ ગયો? હા મિસ. હા ઓકે સરસ. ચાલો 7મો ક્વેશ્ચન, રોલ નંબર 44. વાંચી ચાલ નિદા. યસ મિસ. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે એ લેખકને હાસ્ય લેખ લખવા માટે યોગ્ય સમય ન લાગ્યો.
બી લેખકની જિંદગી લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ. સી માતા પિતા પત્ની બહેન અને મિત્રોના પ્રેમના કારણે. ડી માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે હતો. આન્સર આવશે બી લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો. અને લેખક છે એને કેટલા વાગે ઉઠતા હતા અને કેટલા વાગે ઉઠવાનું નક્કી કર્યું? 7 વાગે ઉઠતા હતા અને 5 વાગે ઉઠવાનો નિર્ણય કર્યો. હા, તો એમાં એને કઈ કઈ મુશ્કેલીઓ પડી? વહેલા ઉઠવાનો છે નિર્ણય લીધો ને એમાં એને કઈ કઈ મુશ્કેલીઓ પડી? એમાં નક્કી તો એમાં પેલા તો એમાં અલાર્મ મૂકે એની ઘડિયાળમાં, તો એમાં તો પેલા ચાવી દેવાનું ભૂલી ગયા હતા, તો એમાં પછી ઘડિયાળ ખરાબ થઈ ગઈ હતી અને એના અલાર્મ ન વાગે એટલે કઈ ઉઠી ન હોગે, તો એનો સંકલ્પ ઓલો થઈ ગયો હતો. હા, ચાલો સરસ, વેરી ગુડ નિદા. હજી કોઈ આનો આન્સર મને આપશે? હું કહું સિદ્રા ફાતિમા. હા, કે સિદ્રા. જ્યારે બેસતા વર્ષના બીજા દિવસે થાકને લીધે ન ઉઠી શક્યા, પાંચમ સુધી દિવાળી જ કહેવાય એમ કહીને મોડા ઉઠવામાં વાંધો નહીં, એટલે છઠ્ઠે દિવસે 8 વાગે ઉઠવું તું, 5 વાગે ઉઠવું તું પણ ન ઉઠાણું. પછી એટલી બધી ત્રીજના દિવસે એટલી બધી ચિંતા થઈ કે 1:30 વાગ્યા લગીને હુઈ ન શક્યા. અને છઠની સવારે 8 વાગ્યે ઉઠવું, 8 વાગે ઉઠાયું. 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યો, પણ કાંટો ખોટો ગોઠવ્યો હતો. પછી શું થયું? કાંટો સાચો ગોઠવ્યો? નહીં, ઘડિયાળ બગડી ગઈ હતી ને, તો એલાર્મ ગોઠવતા ધ્યાન ન રખાયું એટલે ઘડિયાળ બગડી ગઈ અને સમારકામ કરવા આપી તો કાર્તિકી પૂર્ણિમા સુધી હાલી. વધ પડવાની રાત્રે ગોઠવ્યો હતો ને, તો ચાવી ફેરવતા ભૂલી ગયા એટલે ઘડિયાળ જ બંધ પડી હોય. પછી એને શું નક્કી કરે છે લેખક? શું નક્કી કરે છે? આપણા સંતો અને મહાત્મા એમ કીધું છે કે જીવનની માયા નહીં રાખવાની, તો હું વહેલા ઉઠીને મનની માયા વધારું એમ કરીને પૂરું કરી નાખે. પછી નિદા, તારે કઈક બોલું છે, બોલતો નિદા, શું કેસ તું? વેરી ગુડ હો સિદ્રા, બહુ સરસ આન્સર આપ્યો છે તે. ચાલ, અરે શું બોલું તું બોલ નિદા. સિદ્રાએ આન્સર તો આપી દીધો મિસ. પછી તું કઈક બોલી, મારે બોલું છે. જો એને છે પછી તો એ થોડોક હા વાંધો નહીં, તને માઇક બંધ કરી દે. હવે જો પછી છે ને થોડોક સમય તો કેવી રીતે ચલાવે છે કે થોડોક સમય છે 5 વાગે ઉઠી અને પછી એમ વિચારે છે કે 5 વાગે ઉઠી અને 10 મિનિટ આપણે પછી ઉઠીને પછી પાછા સુઈ જઈએ ને તો આપણે ઉઠ્યા કહેવાય. એટલે થોડોક સમય તો એને શું કર્યું, એવી રીતે શરૂ રાખ્યું અને પછી છે છેલ્લે છે એને એક વખત સુતા સુતા એવો વિચાર આવે છે કે મારે છે જીવન એટલી બધી માયા શું કામ રાખવી જોઈએ? સંત અને મહાત્માની બધા થઈ ગયા છે, તો એને તો એમ કીધું છે કે જીવન જીવવાનો છે એ એટલો બધો મોહ રાખવો જોઈએ નહીં. બરાબર, એટલું કે છે. ચલો, 7મો છે ક્વેશ્ચન છે, એનો આન્સર આવશે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો. ચાલો, રોલ નંબર 47 રિયા. 47. ચલો, રોલ નંબર 40. રોલ નંબર 62 સના. યસ મિસ. ચલો, બધા ક્વેશ્ચન આન્સર બોલો. 4, 5, 6 અને 7. હા મિસ. ચોથું, કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું? એ ઘરનું, બી ઘડિયાળનું, સી રસ્તાનું, ડી ફર્નિચરનું. આન્સર એ બી ઘડિયાળનું. 5મું, લેખકે કેટલા કલાક કાંતવાને સંકલ્પ કર્યો?
એ 2 કલાક, બી 1 કલાક, સી 3 કલાક કે ડી 1.5 કલાક? આન્સર ડી 1.5 કલાક. છઠ્ઠું, સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? એ જીવનની માયા, બી ધનનો મોહ, સી પૂજા પાઠ કે ડી એ સોનાનો મોહ? આન્સર એ જીવનની માયા. સાતમું, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે એ લેખકની હાસ્ય લેખ લખવા માટે યોગ્ય સમય ન લાગ્યો, બી લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો, સી માતા પિતા, પત્ની, બહેન અને મિત્રોના પ્રેમના કારણે, ડી માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી? આન્સર બી લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો. હા, ચલો સરસ. ચલો 9મો ક્વેશ્ચન. 1 મિનિટ, 8મો ક્વેશ્ચન આવશે. અહીંયા 8 લખજો. ચલો વાહ, ચાલો 8મો ક્વેશ્ચન. સના વાંચ. હું વાંચું? હા મિસ. લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલ ન્યૂ સાથે સરખાવે છે? એ નોંધ પોથી રાખવાના, બી 3 કલાક વાંચવાના, સી વહેલા ઉઠવાના કે ડી નિયમિત કાંતવાના? આન્સર 3 કલાક વાંચવાના. મિસ આમાં તમે 9મું લખ્યું છે ને 8મું આવશે ને? હા, તે 8મો આવશે. ચલો 8મો ક્વેશ્ચન. લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ, અહીંયા છે ને વ્યૂહ આવશે, વ્યૂહ આ ચેકી નાખજો. ન્યૂ લખ્યું છે ને એની સાથે વ્યૂહ સાથે સરખાવે છે? ઓપ્શન એના એ નોંધ પોથી રાખવાના, 3 કલાક વાંચવાના, વહેલા ઉઠવાના કે ઓપ્શન ડી નિયમિત કાતવાના? ચાલો આન્સર એનો શું કીધો? ઓપ્શન સી વહેલા ઉઠવાના. ચલો 10મું. રોલ નંબર 14 સકીના. હા મિસ. ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? ચારે દિશાઓમાં, સી ચા છોડી દેનાર સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? સ્વર્ગમાં, મિત્ર વર્તુળમાં, ચારે દિશાઓમાં કે આખા શહેરમાં? તો એનો આન્સર છે ચારે દિશાઓમાં. ચાલો કેમ આવું છે? એને જે ચા છે એ જે ચા છોડી દેનાર જે છે એનો એટલો મહિમાનો કેમ આખા ચારે દિશાઓમાં છે ગાજી રહ્યો હતો? ચલો કોણ કહેશે? હાલો, કોઈને નથી ખબર? ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? કોણ આન્સર આપશે? ગર્લ્સ તમને હા બોલ. નથી આવડતું, તમે સમજાવો ને. ઓકે. ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? ચારે દિશાઓમાં. જો આ પ્રશ્નમાં તમને એમ કે છે કે ઈ ચા છોડી દેનાર જેને લીધો હતો ને વ્યક્તિ, એની વાત છે ઈ ચારે દિશાઓમાં કેમ ગાજી રહી? કારણ કે બીજા બધા જે સંકલ્પો લેતા હોય છે તો એ કેવા હતા સંકલ્પ? કે બેસતા વર્ષના દિવસે લે અને બીજું અઠવાડિયું થાય ને તો શું થાય કે તોડી દેતા હતા.
પણ આ ભાઈએ તો 1 અઠવાડિયું ગયું, 2 અઠવાડિયા ગયા, 3 અઠવાડિયા ગયા, તો પણ એને છે એનો સંયમ છે એ તોડતા જ ન હતા. એના ઘરના જે બધા હતા ને, એના ઘરના એને બધા કહેતા હતા, એના માતા પિતા એને કીધું, એની બેને કીધું, એના મિત્ર છે એ બધા એને સમજાવ્યો, એની પત્નીએ એને સમજાવ્યો, બરોબર, પણ એમણે ચા ન છોડી તો ન જ છોડી. જે સંયમ લીધો હતો, બરોબર, કે ચા હવે કોઈ દિવસે પીશ જ નહીં, તો ઈ છે ઈ ચા નથી જ પીતા. એટલે એની વાત છે ઈ ચારે દિશા છે એમાં ગાજી ઉઠે છે. એટલો પાક્કો એનો નિયમ હતો, એટલા માટે એટલો સરસ છે એ નિયમનું પાલન કર્યું ને, સંકલ્પનું, એટલા માટે ચારે દિશાઓમાં છે એની ચર્ચા છે એ થવા લાગી. અને જે પાઠ સમજાવતો હતો ત્યારે મેં એમ પણ કીધું કે એની વાત છે ને, આ સંકલ્પની, એની વાત ક્યાં આગળ પહોંચી ગઈ, તો કે સ્વર્ગ છે ને, સ્વર્ગમાં પહોંચી ગઈ, અને સ્વર્ગમાં ઇન્દ્રનું આસન હતું, ઈ પણ શું કરવા લાગ્યું, ડોલવા લાગ્યું. ચાલો હવે 11મો ક્વેશ્ચન, રોલ નંબર 16, જુબેદી માહિરા. હા મિસ. વાંચ. ચા છોડી દેનાર સ્વયંના મહિમાના તરંગ સ્વરમાં પહોંચતા કોનું અવસાન ડોલી ઉઠ્યું? વાંચ. હાલો, એનો આન્સર શું આવશે? આસન. આસન છે, અવસાન નહીં. ક્યાં? આસન. હા, આસન. કોણે આસન ડોલી ઉઠ્યું? હા, તું શું એ વાંચી? વિષ્ણુ, બી અવસાન બોલી. અવસાન એટલે ઉપર પહોંચી જવું થાય. હાલો. બી. હા, ચાલો 11મો ક્વેશ્ચન છે, ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વરમાં પહોંચ્યા અને કોનું આસન છે એ ડોલી ઉઠ્યું? હવે એ આ ભાઈ છે ને, એની વાત છે ઠેઠ સ્વર્ગમાં પહોંચી જાય છે, અને ત્યાં આગળ સ્વર્ગમાં જે ભગવાન બેઠા હતા ને, બરોબર, જે આસન જેની ઉપર બેઠા હતા ઈ પણ છે ઈ હલવા લાગે છે. તો અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે કે કયા ભગવાનનું છે આસન છે ઈ ડોલી ઉઠ્યું? ઓપ્શન એ વિષ્ણુ, ઓપ્શન બી ઇન્દ્રનું, ઓપ્શન શ્રી રામનું, ઓપ્શન ડી શ્રી કૃષ્ણનું. તો એનો આન્સર છે ઓપ્શન બી ઇન્દ્રનું. ચાલો, રોલ નંબર 36, સાફિયા. રોલ નંબર 71, ફલક. મિસ હું કહું 73. એક મિનિટ, પેલા 3 જણ મને આન્સર નથી આપ્યો. એક તો રોલ નંબર 36, રોલ નંબર 71 અને રોલ નંબર 47, રિયા. 3 જણે મને આન્સર નથી આપ્યો. રિયા છે જ નહીં. નંબર તો લખ, એમની 3 જણાએ મને રોલ નંબર લખાવેલો છે. રિયા નંબર લખાવીને લેફ્ટ થઈ ગઈ. બધા લેક્ચરમાં એવું કરે છે? બધા લેક્ચરમાં એવું કરે છે? મિસ બધા લેક્ચરમાં તો રોલ નંબર નથી લખાવતા. એવું છે? ઓકે, હાજર હોય છે બધા લેક્ચરમાં આ 3 જણ? મિસ સમીર સૈયદ કોઈક છે ને 36 ઈ હોય છે હાજર. ઠીક, તો એ ક્વેશ્ચન જ્યારે મિસ પૂછે ત્યારે આન્સર આપે છે કે લેફ્ટ થઈ જાય છે નંબર લખા? આપે છે. શું? હજી પ્રેઝન્ટ છે ઈ પણ કઈ બોલતી નથી. હા મિસ છે પ્રેઝન્ટ. ઓકે, તો એમ નહીં, તમને પ્રશ્ન પૂછે તો આન્સર આવડે તો, ખોટો પડે તો કાંઈ કોઈ મિસ કહેવાનું નથી, તમને લોકોને કઈ ખીજાવાના પણ નથી. તો આન્સર તો આપો, ક્વેશ્ચન વાંચો. ચાલો, હવે આપણે વારા છે એ રિપીટ કરીએ છીએ. ચાલો, રોલ નંબર 19, વાંચો 12મો ક્વેશ્ચન. આપણે કેટલામાં પહોંચ્યા? 10મો પહોંચ્યા ને? 11મો પહોંચ્યા હશો. 11મો. હા, 11મો. ચાલ વાંચ. રોલ નંબર 12, 19, જૈનબ. છે કે ઈ નથી? છે
છે પણ માઇક અનમ્યુટ નથી કરતી. ઓકે, વાંધો નહીં. રોલ નંબર 18 સિદ્રા. ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? 11મો મિસ. હા, 11મો. હા, હાલ બોલ. તો એ જ તો બોલી. ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? આન્સર નથી આવડતો. ચાલો, મને આવડે છે. હા બોલો. સિગરેટ છોડવાનું. ચલો, છે ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? ઓપ્શન એ છે જૂઠો ન બોલવાનો, 3 કલાક વાંચવાનો, પાઈ નો હિસાબ રાખવાનો કે સિગરેટ છોડવાનો. તો એનો છે સિગારેટ છોડવાનો. અને આ સંકલ્પ શું કામ લેવો પડે છે? હાલો, કોના લીધે છે? ડોક્ટર, તેની પત્ની ધમકી. આગ્રહથી. હા, ડોક્ટર અને છે ને એની પત્નીઓ હોય છે એના આગ્રહના કારણે છે આવડો આ સંકલ્પ છે સિગારેટ છોડવાનો છે એ લેવો પડે છે. ચાલો, હવે રોલ નંબર 44 નિદા. ક્વેશ્ચન આન્સર બધા રિપીટ કરી જાઓ. યસ મિસ. 8 નંબરથી બોલજો. હા, લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરેલા ન્યૂ સાથે સરખાવે છે? વ્યૂહ સાથે સરખાવે છે. એ નોંધ પોથી રાખવાના, બી 3 કલાક વાંચવાના, સી વહેલા ઉઠવાના કે ડી નિયમિત કાઢવાના. આન્સર સી વહેલા ઉઠવાના. 9મું, ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? એ સ્વર્ગમાં, બી મિત્ર વર્તુળમાં, સી ચારે દિશાઓમાં, ડી આખા શહેરમાં. આન્સર આવશે સી ચારે દિશાઓમાં. 10મું, ઓકે. ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? એ વિષ્ણુ, બી ઇન્દ્રનું, સી શ્રીરામનું કે ડી શ્રી કૃષ્ણનું. આન્સર આવશે બી ઇન્દ્રનું. 11મું, ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? એ જૂઠું ન બોલવાનું, બી 3 કલાક વાંચવાનું, સી પાઈ નો હિસાબ રાખવાનું કે ડી સિગરેટ છોડવાનું. આન્સર આવશે સી સિગરેટ છોડવાનું. ઓકે, સરસ. ચાલો, વેરી ગુડ. ચાલો, હવે રોલ નંબર 26 તથીર. રોલ નંબર 73 સમા. હા મિસ. 12મો ક્વેશ્ચન વાંચો. સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહ કરવો પડે છે? એ અર્શિક પત્નીઓ તથા દુષ્ટ ડોક્ટરોના, બી મિત્રોના કે સી વેદરાજના કે ડી સંતાનોના. ચલો, શું આવશે? એ આર્શિક પત્નીઓ તથા દુષ્ટ ડોક્ટરોના. હા, જો સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? આગ્રહ છે ને પછી થી લગાડજો, કરવો પડે છે. ઓપ્શન છે અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરોના, બી મિત્રોના, ઓપ્શન સી વેદરાજના, ઓપ્શન ડી સંતાનોના. અને સાચો આન્સર છે ઓપ્શન એ અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરોના. ચલો, આપણે અહીંયા આગળ 12 ક્વેશ્ચન છે એ રાખીએ છીએ અને 13માંથી આપણે MCQ બાકી રાખીએ છીએ. મિસ 2 મિનિટ આ સ્લાઇડ રહેવા દેજો કારણ કે મારે લખવાનું બાકી છે.